ભાઈ ભર શિયાળે લોકો સ્વેટર વગર ફરી રહ્યા છે કારણ કે શિયાળામાં ઠંડી નહીં પરંતુ ગરમી લાગી રહી છે। જો કે હવે સ્વેટર કાઢ્યા બાદ રેનકોટ પહેરવો પડી શકે છે। ફેબ્રુઆરીની શરૂઆત વરસાદી રહે તેવી શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે। વાવાઝોડા જેવી સિસ્ટમ સક્રિય થતા ગુજરાતના માથે સંકટના વાદળ મંડરાઈ રહ્યા છે ત્યારે રાજ્યના હવામાન વિભાગની શું છે આગાહી? ભર શિયાળે માવઠું પડશે કે કેમ અને પડશે તો કેવી રીતે અને કેટલા સમય માટે? જોઈએ આ રિપોર્ટમાં। ભર શિયાળે ઠંડી ગાયબ, ગુજરાત પર માવઠાનું સંકટ, ફેબ્રુઆરીની શરૂઆત આફતવાળી। ઋતુચક્ર જાણે પલટાઈ ગયું હોય તેમ હાલ રાજ્યમાં ભર શિયાળે ઠંડી ગાયબ થઈ ગઈ છે। હાલત એવી છે કે સ્વેટર પહેરીએ તો ગરમી લાગે। જાન્યુઆરી મહિનો પૂરો થઈ રહ્યો છે પરંતુ આવનારા ફેબ્રુઆરી માસની શરૂઆત આકાશી સંકટવાળી રહેશે, એટલે કે ફેબ્રુઆરીની શરૂઆતમાં કમોસમી વરસાદ રહેશે। જી હા, હવામાન નિષ્ણાંતો સાથે હવે રાજ્યના હવામાન વિભાગે પણ ભર શિયાળે માવઠાની આગાહી કરી છે। રાજ્યના હવામાન વિભાગના ડાયરેક્ટર A.K. દાસ કહી રહ્યા છે कि फेब्रुआरी शुरुआती अठवाडियाમાં वातावरण पलटाશે। आने वाला अगले 4 दिन तक मौसम ड्राई रहेगा, लेकिन डे 5 एंड डे 6 जैसा 2 तारीख 2 फरवरी एंड 3 फरवरी को हम सौराष्ट्र का साउदर्न पार्ट में और गुजरात का साउदर्न पार्ट डे 5 में एंड डे 6 में नॉर्दर्न पार्ट में आइसोलेटेड जगह में लाइट रेन होने का पूर्वानुमान दिया गया है। ગુજરાતને માથે આ આકાશી આફત આવી છે વાવાઝોડાની અસરને કારણે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોતા હવામાન વિભાગનું અનુમાન છે કે આગામી 2 ફેબ્રુઆરી અને 3 ફેબ્રુઆરીના રોજ ગુજરાતમાં માવઠા થઈ શકે છે, જેમાં ઉત્તર ગુજરાતથી લઈ દક્ષિણ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસી શકે છે। जो डिस्ट्रिक्ट इसमें आ रहा है, जो 2 फरवरी अमरेली, भावनगर, सौराष्ट्र में, एंड जो साउदर्न गुजरात रीजन में आ रहा है नवसारी, वलसाड, दमन एंड दादरा नगर हवेली। और जो 3 फरवरी को है सौराष्ट्र में अमरेली, भावनगर डिस्ट्रिक्ट्स, और जो गुजरात रीजन में नॉर्दर्न डिस्ट्रिक्ट्स जो है अरावली, माहीसागर और दाहोद, इस डिस्ट्रिक्ट में लाइट रेन का पूर्वानुमान आइसोलेटेड जगह में दिया गया है। सर कारण क्या है? अभी एक WD अभी पास कर रहे हैं, जो अभी पोजीशन अप्रॉक्सीमेटली 62 डिग्री ईस्ट एंड 30 डिग्री नॉर्थ में इसका अभी पोजीशन है। इसके कारण अभी जो आगे बढ़ेगा तो यहाँ एक बारिश होने का संभावना बनेगा। 2 ફેબ્રુઆરીએ સૌરાષ્ટ્ર રિજનમાં ભાવનગર, અમરેલી, ગુજરાત રિજનમાં નવસારી, વલસાડ, 3 ફેબ્રુઆરીએ સૌરાષ્ટ્ર રિજનમાં અમરેલી, ભાવનગર અને ગુજરાત રિજનમાં અરવલ્લી, મહીસાગર, દાહોદમાં માવઠું પડી શકે છે। હવામાન શાસ્ત્રીઓ પણ કહી ચૂક્યા છે કે ફેબ્રુઆરીની શરૂઆત વરસાદી રહેવાની છે। કે બંગાળ ઉપસાગરની સિસ્ટમ અને તે બાજુ બનતા એન્ટી સાયક્લોનના કારણે અને અરબ સાગરના ભેજના કારણે લગભગ ગુજરાતના હવામાનમાં મોટો ફેરફાર થશે। મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જે પસાર થઈ રહ્યું છે એ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે ગુજરાત ઉપર એક અસ્થિરતા સર્જાવા જઈ રહી છે અને એ અસ્થિરતાને કારણે રાજ્યના અનેક વિસ્તારોની અંદર 3, 4 અને 5 ફેબ્રુઆરી એમ 3 દિવસ દરમિયાન અલગ અલગ વિસ્તારોની અંદર માવઠું થાય તેવી શક્યતાઓ રહેલી છે। ગુજરાતને માથે માવઠાના વાદળો ઘેરાતા સૌથી વધુ ચિંતા ધરતીપુત્રોને થઈ રહી છે। રાજ્યમાં ભર શિયાળે મોસમનો મિજાજ બદલાયો છે। વરસાદી શક્યતાને કારણે સામાન્ય નાગરિકોને શિયાળામાં રેનકોટ પહેરવા પડી શકે છે। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ।